હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ક્રુઝન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મહાશિવરાત્રી મેળામાં આવ્યા છીએ અને તમે મારી પાછળ આવીને જોઈ શકો છો શ્રી આપા જગ્યાનો હોટલો દ્વારા વિના મૂલ્યે અહીં પ્રસાદ આપે છે, અન્નક્ષેત્ર છે. આપણે અંદર જઈએ અને અંદર શું શું પ્રસાદી છે તે પણ આપણે નિહાળીએ. મિત્રો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. હવે આપણે ધીમે ધીમે મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ. શ્રી આપા જગ્યાનો હોટલો ચોટીલા દ્વારા સંપૂર્ણ વિના મૂલ્ય જાહેર અન્નક્ષેત્ર છે, તમે નિહાળી શકો છો. ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. આ હાથાદારની જગ્યા કહેવાય છે. આપણે અંદર જઈએ અને આપણે કેવો પ્રસાદ છે કે શું છે એ આપણે નિહાળવાનું છે. મિત્રો, તમે મંદિરના દર્શન કરી રહ્યા છો, જોઈ શકો છો. જીવરાજ બાપુ એનો ફોટો રાખવામાં આવ્યો છે. પૂજ્ય શ્રી સંત ગુરુદેવ શ્રી જીવરાજ બાપુ, રામજી બાપુ સત્તાધાર ધામ. બધી પબ્લિક અહીંયા પ્રસાદ લઈ રહ્યું છે. અંદર આવીએ તો તમે જોઈ શકો છો. આપ કેમેરામાં છો બધા પ્રસાદ લઈ રહ્યા છે, જોઈ શકો છો. એને બધી માહિતી આપીશ. જોઈ શકો છો, બધા પ્રસાદ લેવા ઉભા રહી ગયા છે. જોઈ શકો છો પ્રસાદમાં શું શું છે હું તે બતાવવાનો છું મિત્રો તમને. જોઈ શકો છો પ્રસાદમાં ચોખા ઘીનો શીરો છે, જોઈ શકો છો. ચોખા ઘીનો શીરો ને આ બાજુ બુંદી છે, ગાંઠિયા, રોટલી. ને આ બાજુ આપણે આગળ આવીએ તો તમે જોઈ શકો છો શાક છે શેણાનું. અને આ બાજુ જોઈ શકો છો કોબીનો સલાડ છે, દાળ અને ભાત. આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે, જે તમે નિહાળી શકો છો. જોઈ શકો છો આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે. અને આવી રીતે આપણે ભોજન લાવે છે, તમે જોઈ શકો છો. પ્રસાદ આવી રીતે લાવે છે ગાડીમાં. અને આ બાજુ બધા મિત્રો તમે જોઈ શકો છો પ્રસાદ લઈ રહ્યા છે, જોઈ શકો છો. જોઈ શકો છો આ બાજુ પ્રેમ ભાવથી બધા જમી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે. અને હું અહીંનું રસોડું પણ તમને બતાવવાનો છું. ચાલો મિત્રો, મિત્રો આપણે આગળ જઈએ અને તમને રસોડું બતાવું. હવે મિત્રો આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ. તમે આ બધું જોઈ શકો છો. આ બધું તમે જોઈ શકો છો મિત્રો કે આમાં શાક બની ગયું છે. આખું ટોપ છે, તમે જોઈ શકો છો. વિશાળ ટોપ બનાવવામાં આવ્યું છે શાકનું. ત્યાંથી આપણે આ બાજુ આવીએ આગળ, આમાં ટોપમાં શું છે આ બધું તમે જોઈ શકો છો. આમાં બટાકા છે, કટિંગ કરવામાં રાખી દીધા છે. અને આમાં તમે જોઈ શકો છો ચણાનું શાક છે. અને એનાથી આપણે ધીમે ધીમે આગળની તરફ આવીએ અને આ બધું તમે જોઈ શકો છો કે દાળનો વિશાળ ટોપ છે, તમે જોઈ શકો છો આ બધું. અને અહીંના બધા સેવક મિત્રો છે, તમે જોઈ શકો છો. એને આપણે થોડોક બે ત્રણ પ્રશ્ન પૂછશું કે તે કેટલા વાગ્યાથી સવારે. તમારું નામ શું છે દાદા? મારું નામ જયંતિભાઈ વાલજીભાઈ ચૌહાણ, ગામ સોનારડી. અને તમે રસોડું અહીંયા કેટલા વાગે સવારે શરૂ થાય છે? સવારમાં રસોડું તો 10 સાડા 10 થાય એટલે જમવાનું ચાલુ કરી દઈએ છે. અને વહેલી સવારથી જ આ બધું કમ્પ્લીટ તૈયાર કરેલું હોય છે. સવારમાં એટલે કેટલા વાગ્યામાં તમે ઉઠી જાવ છો ને આ બધું ચાલુ કરો છો? અહીંયા ઉઠવામાં અમે 5 વાગ્યાના ઉઠી જાય. અને જ્યાંમાં જરૂર પડે એ બધી સેવા અમે કરતા હોઈએ છીએ. અને સેવક મિત્રો તમારે કેટલા અંદાજે છે સેવક મિત્રો તમારે? અહીંયા ઓછામાં ઓછા અત્યારે 100 સેવક મિત્રો છે. અને અલગ અલગ ગામના અમારે એમાં વારા કરેલા હોય છે. આજે અમારું ગામ વંદી તાલુકાનું સોનાળી ગામ છે, ત્યાંથી અમે 30 સ્વયંસેવકો અહીંયા કામ માટે લાગેલા છે. એવી રીતે એક બે ગામ, મોટું ગામ હોય તો એક હોય ને બે હોય, એમ કાયમી આ જે દિવસ ચાલુ થયું ત્યારથી આવી રીતે અમે સેવામાં કાયમી હોય. અને તમે રસોઈ બનાવો છો સંપૂર્ણ લાકડામાં જ બનાવો છો? લાકડામાં, પ્યોર લાકડામાં. ક્યાંય તમને ગેસ જોવા નહીં મળે. લાકડામાં જ પ્યોર. અને તમે અત્યારે તમે આપણે જોઈ શકીએ છીએ કે આમાં દાળ છે, આમાં શાક છે, ઓલામાં છે. અંદાજે તમે કેટલા માણસોને રસોઈ બનાવતા હશો? અત્યારે ઓછામાં ઓછી 7 થી 8 હજાર માણસોની રસોઈનો અમે આજનો ટાર્ગેટ છે. હજી જેમ દિવસ લંબાય એમ માણસો હજી વધી જાય. અને તમે આપણે એમ ગણીએ તો શિવરાત્રીના મેળામાં 5 દિવસ હોય, અંદાજે કેટલું માણસો તમારે જમતું હશે? ઓછામાં ઓછો 3-4 લાખ માણસ જમી જાય. અને શિવરાત્રીના મેળા પેલા 2 દિવસ ચાલુ થઈ જાય છે. અચ્છા, તો મિત્રો આપણે જોયું કે આ સેવ મિત્રો છે, દાદાએ આપણે સંપૂર્ણ માહિતી દીધી છે. હવે આપણે આગળની તરફ જાશું અને અહીંયા કણે બધું શું શું છે તે બધું વસ્તુ નિહાળશું. આપણે મિત્રો આગળ આવીએ એટલે તમે જોઈ શકો છો મરચાંનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો ટમેટાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. આ બધું તમે જોઈ શકો છો.
કોબીનો ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે અને એનાથી આપણે આગળ આવીએ એટલે તમે આ બધું જોઈ શકો છો રીંગણાના એનો સ્ટોક કરી દેવામાં બટાકા ડુંગળી ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે આ બધું મેથીને તમે જોઈ શકો છો અત્યારે તો બધું સ્ટોક અત્યારે પૂરો થઈ ગયો છે નવો સ્ટોક હજી આવવામાં છે એનથી મિત્રો આપણે આગળની તરફ આવીએ તો આ બધું તમે જોઈ શકો છો બહેનોનો ઉત્સાહ જુઓ તમે ગીત ગાતા ગાતા તમે કે શાકભાજી છે તે કટિંગ કરી રહ્યા છે તેનો ઉત્સાહ જુઓ તમે મિત્રો હવે આપણે બહેનો સાથે થોડીક વાતચીત કરશું અને થોડાક એને સવાલ પૂછશું કે આપણે શું જવાબ દેશે તે આપણે હવે નિહાળશું. તો મિત્રો આપણે અંદર રસોડા તરફ આવીએ એટલે આ બધી બહેનો સેવા કરી રહી છે એ આપણે બહેનોને થોડોક પ્રશ્ન પૂછશું તો બેન તમારું શું નામ શું છે? મારું નામ જલ્પા છે. અને તમે અહીંયા કણે કેટલા દિવસથી સેવા કરવા આવ્યા છો? અમે 5 દિવસ સુધી છે ને અહીંયા સેવા કરવા આવીએ છીએ ને અહીં ખૂબ જ મજા આવે છે સેવા કરવાની અને આનંદ બહુ થાય છે. અને તમે સવારમાં કેટલા વાગે ઉઠો છો અને કેટલા વાગે તમે અહીંયા બકાલું બધું સુધારો છો? અમે સવારમાં 7 વાગ્યાથી અહીંયા આવી જઈએ છીએ અને આખો દિવસ અહીંયા જોઈએ છીએ અને સેવા કરીએ છીએ. તમારું ગામ? અમારું ગામ સોનારડી છે. સોનાડી. તમે બધા બહેનો રહ્યા તમારા એક જ ગામના છે કે અલગ અલગ છે? ના, એક જ ગામના છે. એક જ ગામના છે. તો તમે મિત્રો જોયું એમ કે આ બધી બહેનો છે તે પ્રેમ ભાવથી સેવા કરી રહી છે તમે જોઈ શકો છો. એનાથી મિત્રો આપણે આગળ આવીએ એટલે આ બધું તમે કોઠાર જોઈ શકો છો અહીં કને બધું એટલે બધું કાચું વસ્તુ હોય છે તમે કેમ કે લોટ છે ઘી છે તેલ છે ગળ છે આ બધું તમે જોઈ શકો છો ગળ ને એના ડબ્બા ભરેલા છે આ બધું ઘી છે તેલ છે આ બધું તમે જોઈ શકો છો ડાયર છે ખાંડ છે તો બધો ભરપૂર સ્ટોક કરી દેવામાં આવ્યો છે આ બધું તમે જોઈ શકો છો એના લોટ છે જોઈ શકો છો ગાંઠિયાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે તેનાથી આપણે આગળ જઈએ એટલે ફરસાણમાં શું શું છે એ પણ હું તમને બતાવવાનો છું મિત્રો. તેનાથી આગળ આવીએ એટલે તમે મિત્રો જોઈ શકો છો અહીં બુંદીનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે તેનાથી આગળ આવીએ એટલે ગાંઠિયાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે તેનાથી આગળ આવીએ એટલે તમે જોઈ શકો છો અહીં મોહનથાળનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે અને આ બધું તમે જોઈ શકો છો અન્નપૂર્ણા માતાજીનો ફોટો રાખવામાં આવ્યો છે ફોટામાં અને આ બાજુ તમે જોઈ શકો છો કોઠાર રૂમ આ બધું કાચી વસ્તુ છે બધી નેહારી મિત્રો. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. તો મિત્રો આપણે મહાશિવરાત્રી મેળામાં આપણે આવ્યા છીએ એટલે કુલ મિની કુંભ મેળો પણ કહેવાય છે તો આપણે ત્યાં આવ્યા છીએ ને તમે જોઈ શકો છો આ કને વિના મૂલ્ય આપણા જગ્યાની જગ્યા છે ત્યાં કને અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે ત્યાં આપણે આવ્યા છીએ ત્યાં આપણે ભક્તો આપણે મળ્યા છે ત્યાં સેવકો છે તો એ વિશે આપણે થોડીક એની વિશે આપણે માહિતી લઈશું. તો તમે અહીંયા સેવા કરી રહ્યા છો કેટલા વર્ષથી તમે સેવા કરો છો? 5 થી 6 વર્ષ તમે અહીંયા સેવા કરો છો. સારું કાઉન્ટર અમે સંભાળીએ છીએ અત્યારે. અને તમે પ્રસાદમાં અત્યારે શું શું છે? અત્યારે શીરો છે ગાંઠિયા છે બુંદી છે શાકભાજી દાળ ભાત ને બીજું ફરસાણ અને સાંજે રાખેલું છે પાવભાજી અને બુંદી ગાંઠિયા આજનો મેનુ છે. હા. અને તમે અત્યારે મેળામાં 5 દિવસથી તમે એક ધારા સેવા કરો છો તો અંદાજે તમે કેટલા માણસોને જમાડતા હશો તમે? અમારો અત્યારે કોઈ અંદાજ નથી રહેતો અંદાજે 10,000 માણસો જેટલું તો સવારથી સાંજ સુધીમાં આવતું હોય છે. એટલે આમ તમારે 5-6 દિવસનો આમ તમે અંદાજ ગણો તો 5-6 લાખ માણસો 7 લાખ માણસો જમતું હોય છે. તો મિત્રો આ હતા એના સેવકો છે તમે જોયું અને હવે આપણે આગળની તરફ જઈશું અને અહીંના રસોડા વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે. વિડીયોમાં મિત્રો શિલાજી બનાવી જો તમે મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમારા વિડીયો તમને અપડેટ મળતી રહે. તો ચાલો મિત્રો હવે આપણે રસોડા તરફ જઈએ. બોલો શામજી બાપુની જય આપા ગીગાની જય. મહાપ્રસાદ જય આપા ગીગા ગુંદી રોટલી જય આપા ગીગા જય આપા ગીગા छोले की सब्जी જય આપા ગીગા જય આપા ગીગા ચલો સર જય આપા ગીગા બોલો છો તો સારું જોઈ ને
જય આપા ગીગા હા ભાઈ એમ જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા રહેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.